કયા મોઢે નરેન્દ્રભાઈ મોદી આ વાત કરતા હશે કે કોંગ્રેસની સરકાર આવશે તો મારી માતાઓ બહેનો તમારા ગળામાં આ કોંગ્રેસવાળા મંગળસૂત્ર પણ નહીં રહેવા દે? કયા મોઢે આ વાત કરતા હશે? ત્યારે એ જ ભારતીય જનતા પાર્ટીના એનડીએનો નેતા પ્રજ્વલ રવન્ના, જેમની એક પેનડ્રાઈવ બહાર પડી છે, એ પેનડ્રાઈવની અંદર એટલા બીભત્સ વિડીયો જોવા મળ્યા છે. 3000 જેટલી મહિલાઓ સાથે યૌન શોષણ કર્યું છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદી કેમ નથી કહેતા કે મારી માતા બહેનો તમે સુરક્ષિત નથી, અમારી જ પાર્ટીના નેતાઓ તમારી સાથે યૌન શોષણ કરીને વિદેશ ભાગી જાય છે અને એ પણ ભાગ્યો નથી, એને ભગાડવામાં આવ્યો છે. એમની પાર્ટીના દિગ્ગજ નેતાઓને ખબર હતી કે આના આવા આવા કામ છે, છતાંય એમને ટિકિટ આપી અને ચાલુ ચૂંટણીએ ભાઈનો ભાંડો ફૂટ્યો એટલે જર્મની ગાયબ થઈ ગયો. વિચાર કરો તમે. અને બીજી તરફ નરેન્દ્રભાઈ મોદી મહિલા સુરક્ષાની વાતો કરે છે, મહિલાઓના મંગળસૂત્ર બચાવવાની વાતો કરે છે. શરમ આવી જોઈએ તમને, દેશના વડાપ્રધાન છો, તમારી જ પાર્ટીની અંદર આવા મહિલાઓના યૌન શોષણ કરતા નેતાઓ ફરે છે. એને જેલના હવાલે કરવાને બદલે તમે એને ટિકિટ આપીને હજી આવા નીચ માણસોને જનતાની વચ્ચે ખુલ્લા મૂકો છો, જેથી કરીને આવનારા દિવસોમાં બીજી કોઈ મહિલાઓને પણ પોતાના હવસનો શિકાર બનાવી શકે. હું કહેવા માગું છું દરેક લોકોને કે જાગૃત બનો મારી માતાઓ બહેનો. ભારતીય જનતા પાર્ટીની અંદર 50% કરતાં પણ વધારે એવા નેતાઓ છે કે જેમની ઉપર ક્રિમિનલ કેસો છે, છતાંય આ ધોતિયાવાળા અમુક સંપ્રદાયવાળા શા માટે એવું કહેતા હશે કે હજી ફરી એક વખત નરેન્દ્રભાઈની જરૂર છે? શરમ આવે જ કે નહીં તમને લોકોને પણ? ચાલો, તમારે તો કોઈ પ્રજા ઓલાદ ભાઈ દીકરી છે નહીં, તો બીજાની જે મહિલાઓ છે, બીજાની બહેન દીકરીઓ છે, એમની ઉપર આવા યૌન શોષણો થાય એટલે તમે બધા લોકોને ફોર્સ કરો છો કે ફરી એક વખત નરેન્દ્રભાઈની જરૂર છે. નરેન્દ્રભાઈના શાસનમાં એમના નેતાઓ મહિલાઓ સાથે આવા યૌન શોષણ કરી શકે એટલે તમે એમ કહો છો કે ફરી એક વખત નરેન્દ્રભાઈની જરૂર છે, દેશની અસ્મિતા બચાવવાની જરૂર છે, એટલે નરેન્દ્રભાઈને વોટ કરજો. શરમ આવી જોઈએ તમને પણ. તમારે તો ઘર પરિવાર છે નહીં. જેનો ઘર પરિવાર વિખાઈ જાય ને એને પૂછો કે વેદના શું છે. મંગળસૂત્ર બચાવવાની વાત કરે છે, જબરજસ્તી આ બધાના રસીઓ અપાવી. લોકડાઉન પછી હાર્ટ એટેકથી કેટલા લોકો મરી ગયા, કેટલાની બાયુને મંગળસૂત્ર વગરની કરી નાખી, અને એ વ્યક્તિ મંગળસૂત્રની વાત કરે છે. અરે તાકાત હોય, દમ હોય તો તમે સારા શિક્ષણની વાત કરો. 2 કરોડ નોકરીઓ દર વર્ષે હું આપીશ, આવી જે વાત કરી હતી એના વિશે વાત કરો. ખેડૂતોની આવક ડબલ થશે એના વિશે વાત કરો. બસ આવા વાહિયાત અને હાસ્યાસ્પદ નિવેદનો આપો છો કે કોંગ્રેસ આવશે તો તમારી 2 ભેંસમાંથી 1 ભેંસ લઈ જાય. ખરેખર મને તો બહુ અફસોસ થાય છે મને કે મારા દેશના વડાપ્રધાન પાસે કોઈ મુદ્દાઓ નથી, દેશ હિત માટે કોઈ મુદ્દાઓ નથી. આવા નિવેદનો આપવાના સ્ટેજ ઉપર તમારી ભેંસ લઈ જશે, તમારા મંગળસૂત્ર લઈ જશે. અરે જે વાત કરવાની છે કરો. બાળકોના સારા ભવિષ્ય માટે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી બનાવો. લોકોના સ્વાસ્થ્ય માટે સરકારી હોસ્પિટલો સારી કરો. લોકોને સારું શિક્ષણ મળે એ માટે સરકારી સ્કૂલો કરો. તો એ લોકોને આ વાતમાં જરા પણ રસ નથી. એટલે મને તો એવું લાગે છે કે જે લોકો અભણ અંગૂઠા છાપ લોકો છે ને એ જ આ ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરતા હશે એવું લાગે છે. નહીતર તો આ સીધી જ વાત છે. સરકારી સ્કૂલો નથી રહેવા દીધી. સરકારી હોસ્પિટલની અંદર તમે સુવિધાઓ જુઓ કેવી છે. કૂતરા આંટા મારતા હોય હોસ્પિટલની અંદર. અમારા સિવિલમાં તમે આવો, એક બાજુ દર્દી હોતો હોય, બીજી બાજુ કૂતરો હોતો હોય બેડ ઉપર. આવી હાલત છે સિવિલ હોસ્પિટલની. અને આ લોકો મોટી મોટી ફાંકા ફોજદારીઓ કરે છે. રામ મંદિર બનાવી નાખ્યું એટલે હું તમે ધર્મના મોટા ઠેકેદાર થઈ ગયા. રામ મંદિરથી લોકોને રોજગાર મળી જવાનો છે. અને રામ મંદિર બનાવવું ખૂબ સારી વાત છે, પણ એની સામે તમે જનતાને શું આપ્યું? એના માટે શું કર્યું તમે? સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, સારી હોસ્પિટલો,
એમ્સ, આ બધું બનાવ્યું તમે? 10 વર્ષના શાસનની અંદર કોંગ્રેસની ટીકા ટિપ્પણી કરવા સિવાય તમે બીજું કાંઈ નથી કર્યું. સારા સારા રોડ રસ્તાઓ બનાવ્યા, પુલ બનાવ્યા, તો એ સામાન્ય મધ્યમ વર્ગના લોકોને શું કરવાનું? એ પુલ એને શું કામમાં આવવાનો છે? એને તો સરકારી સ્કૂલો બનાવી હશે, સરકારી હોસ્પિટલો સારી બનાવી હશે, તો એ લોકોને ફાયદો થવાનો છે. બાકી મધ્યમ વર્ગના લોકો છે આજે પણ રીબાય છે. પ્રાઇવેટ સ્કૂલની ફીઓ આટલી બધી છે, ભરી નથી શકતો બિચારો, જેથી કરીને પોતાના બાળકને ભણતા ભણતા ઊભો કરી લેવો પડે છે. અને બીજી તરફ તમે રામ મંદિરની વાતો કરો છો. એટલે હું દરેક લોકોને કહેવા માગું છું કે જાગૃત બનો, જાગૃત બનો. તમે આ અભણ અંગૂઠા છાપ સરકારને લાવીને તમે શું સાબિત કરવા માગો છો? વધુમાં વધુ આ વિડીયોને શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો. દરેક લોકો જાગૃત બનવા જોઈએ. કારણ કે આ સરકાર જો ફરી વખત આવી તો યાદ રાખજો, આવનારા 5 વર્ષમાં તમારા બાળકોના હાથમાં કટોરા હશે. એ વાત તમે લખી લેજો. વિડીયો વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી આ પહોંચાડો.